નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મયુર વેકરિયા યુટ્યુબ ચેનલમાં। મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ડિરેક્ટિંગ છે એમના માટેના જે બેઝિક પ્રિન્સિપલ હતા એમને જોયેલા હતા। એમના માટેની જે ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક છે એમને પણ આપણે જોયેલી હતી। અલગ અલગ એક્સપર્ટ દ્વારા જે ડેફિનેશન આપવામાં આવેલી છે ડિરેક્ટિંગ માટેની એમને પણ આપણે જોયેલી હતી। હવે આજના આ લેક્ચરની અંદર આપણે વાત કરીશું ડિફરન્ટ મેથડ્સ ઓફ ડિરેક્ટિંગ। સૌથી પહેલાં આપણે વિડીયો લેક્ચરને ચાલુ કરીએ એ પહેલાં એક તમને સજેશન આપું છું કે જો તમે ડાયરેક્ટ આ વિડીયો પર આવેલા હો તો સૌથી પહેલાં આગળનો જે એમનો પાર્ટ છે એમને તમે જોઈ અને ત્યાર પછી આમની અંદર ડાયવર્ટ થશો તો ડેફિનેટલી તમને સરળતાથી સમજાઈ જશે। ઓકે, તો ડિફરન્ટ મેથડ્સ ઓફ ડિરેક્ટિંગ કરવા માટેની જે અલગ અલગ 3 પ્રકારની મેથડ આપેલી છે એમને આપણે ડિટેલની અંદર હવે સમજવાનો પ્રયત્ન કરીશું। ધ મેનેજમેન્ટ સાયન્સ હેઝ પ્રેઝન્ટેડ મેઇનલી 3 મેથડ્સ ઓફ ડિરેક્ટિંગ વન્સ સબઓર્ડિનેટ। મેનેજમેન્ટ સાયન્સ છે એમણે સામાન્ય રીતે 3 અલગ અલગ પ્રકારની જે મેનેજમેન્ટ માટેની જે મેથડ છે એમને પ્રેઝન્ટ કરેલી છે કે કઈ રીતે આપણે સબઓર્ડિનેટ જે એમ્પ્લોયી છે એમને આપણે ડિરેક્ટિંગ કરી શકાય। નંબર 1 ઓટોક્રેટિક મેથડ, નંબર 2 ડેમોક્રેટિક મેથડ એન્ડ ધ લાસ્ટ ઓપન મેથડ। આ 3 રીતે કોઈ પણ કંપની છે પોતે મેનેજમેન્ટ કરી શકે છે। અહીંયા એક વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે એક્ઝામના દૃષ્ટિકોણથી, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી કે ઓટોક્રેટિક જે મેથડ છે ત્યાર પછી ડેમોક્રેટિક જે મેથડ છે, ડેમોક્રેટિક મેથડ ઇઝ ઓલ્સો નોન એઝ ડિસ્કશન મેથડ। બરાબર, સમટાઈમ્સ ઘણી વખત એવું પણ બની શકે કે એક્ઝામની અંદર તમને ડેમોક્રેટિકની જગ્યાએ ડિસ્કશન આપેલું હોય ત્યારે આપણે કન્ફ્યુઝ થવાનું નથી, પરંતુ આપને ખ્યાલ હોવો જોઈએ કે ડેમોક્રેટિક મેથડ છે એમનું જ બીજું નામ છે ડિસ્કશન મેથડ। ઓકે, તો ઓટોક્રેટિક મેથડ, ડેમોક્રેટિક મેથડ એન્ડ ઓપન મેથડ કઈ સિચ્યુએશન એવી છે કે જે પરિસ્થિતિની અંદર આપણે ઓટોક્રેટિક, ડેમોક્રેટિક કે ઓપન મેથડનો ઉપયોગ કરવો જોઈએ તે બધી જ વસ્તુ આમની અંદર આપેલી છે। બરાબર, તો આપણે વિધાઉટ ફર્ધર ડિલે આપણે એમને ચાલુ કરીએ છીએ। સૌથી પહેલાં આપે છે ઓટોક્રેટિક મેથડ। બાય ધીસ મેથડ ધ બિઝનેસ મેનેજર બિલીવ્સ દેટ હિઝ સબઓર્ડિનેટ શુડ નોટ બી એલાઉડ ટુ વર્ક ઇન્ડિપેન્ડન્ટલી વિધાઉટ હિઝ સેન્ક્શન દેટ મીન્સ મંજૂરી। બાય ધીસ મેથડ ઓટોક્રેટિક મેથડ દ્વારા ધ બિઝનેસ મેનેજર બિલીવ્સ, બિઝનેસ મેનેજર છે એવું બિલીવ કરે છે, ટોપ મેનેજર છે એવું બિલીવ કરે છે દેટ ઇઝ સબઓર્ડિનેટ શુડ નોટ બી એલાઉડ ટુ વર્ક ઇન્ડિપેન્ડન્ટલી। એમના જે કર્મચારીઓ છે, એમના જે એમ્પ્લોય છે એમને ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરવા ન દેવું જોઈએ। ઇફેક્ટિવ લીડરશિપ ઇઝ એસેન્શિયલ ફોર ડિરેક્ટિંગ। અસરકારક નેતૃત્વ છે એ અનિવાર્ય બને છે કેના માટે તો કે ફોર ડિરેક્ટિંગ કરવા માટે અસરકારક નેતૃત્વ છે એ અનિવાર્ય છે, એ જરૂરી છે। બટ ઇટ કેન બી ઓટોક્રેટિક, પરંતુ એ ઘણી વખત ઓટોક્રેટિક બની જતું હોય છે। હિયર ઇટ ઇઝ બિલીવ દેટ એમ્પ્લોઈઝ ડોન્ટ વર્ક પ્રોપરલી ઓફ ધેર ઓવન। ઓટોક્રેટિક મેથડની અંદર એવું બિલીવ કરવામાં આવે છે કે ભાઈ એમ્પ્લોઈઝ છે, જે કર્મચારીઓ છે, બરાબર, જે સબઓર્ડિનેટ્સ છે એ પોતે પોતાની જાતે કાર્ય કરી શકતા નથી। હેન્સ દે નીડ પરમિશન, આથી એ લોકોને પરમિશનની જરૂર પડશે। બરાબર, જ્યારે એમને પરમિશન આપવામાં આવશે ત્યારે પર્ટિક્યુલર એક ટાસ્ક છે એમને કમ્પ્લીટ કરશે। વેન ધ એમ્પ્લોઈઝ આર અનસ્કિલ્ડ, ઇલિટરેટ એન્ડ અનટ્રેન્ડ ધીસ મેથડ ઇઝ યુઝડ। આપને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ઓટોક્રેટિક મેથડ છે એમનો ઉપયોગ ક્યારે કરી શકાય તો કે વેન એમ્પ્લોઈઝ આર અનસ્કિલ્ડ, જ્યારે કર્મચારીઓ છે એમની પાસે પૂરતી સ્કિલ ના હોય, ઇલિટરેટ દેટ મીન્સ કે અશિક્ષિત હોય, પૂરતું એજ્યુકેશન મેળવેલું ન હોય, એન્ડ અનટ્રેન અથવા તો એમને તાલીમ નથી લીધેલી, ધીસ મેથડ ઇઝ યુઝ। તો પર્ટિક્યુલર ઓટોક્રેટિક મેથડ છે એમના માટે ખરેખર ઉપયોગી સાબિત થઈ શકે। ફોલોઈંગ આર ધ 3 કેરેક્ટરિસ્ટિક ઓફ ધીસ મેથડ। ત્યાર પછી ઓટોક્રેટિક જે મેથડ છે એમના માટેની 3 કેરેક્ટરિસ્ટિક આપેલી છે, 3 લાક્ષણિકતાઓ આપેલી છે। ઓકે, તો આપણે શરૂઆત કરીએ। નંબર 1 ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક ઇઝ સેન્ટ્રલાઇઝેશન ઓફ ઓથોરિટી શુડ બી મેડ ફોર ધ મેનેજર। મેનેજર માટે સત્તા છે એમનું કેન્દ્રીકરણ કરવામાં આવે છે। સેન્ટ્રલાઇઝેશન ઓફ ઓથોરિટી એટલે સત્તાનું કેન્દ્રીકરણ। બધી જ જે ઓથોરિટી છે, બધી જ જે સત્તા છે એક જ વ્યક્તિ પાસે હોય એમને આપણે કહેવાય સેન્ટ્રલાઇઝેશન ઓફ ઓથોરિટી। બરાબર, એટલે મેનેજર છે એમની પાસે એક હથ્થું સત્તા થઈ જાય છે। ડિપેન્ડ્સ મેઇનલી ઓન ધી ઓર્ડર્સ। ઓટોક્રેટિક મેથડ્સ છે એ ઓર્ડર ઉપર મેઇનલી ડિપેન્ડ કરે છે। નંબર 3 સ્ટ્રિક્ટ સુપરવિઝન શુડ બી મેન્ટેન। ઓટોક્રેટિક મેથડની અંદર જે એમ્પ્લોઈઝ કાર્ય કરે છે, જે વર્ક કરે છે એમને તમારે સ્ટ્રિક્ટ સુપરવિઝન અંડરમાં કાર્ય એમની પાસેથી મેળવવાનું હોય છે। ઓકે, તો આપણે ડિટેલની અંદર દરેકે દરેક ઇચ એન્ડ એવરી જે કેરેક્ટરિસ્ટિક આપેલી છે એમને ડિટેલની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ। સેન્ટ્રલાઇઝ્ડ ઓથોરિટી ઇન ધ મેનેજર। હિયર ઓલ ધ ઓથોરિટીઝ આર સેન્ટ્રલાઇઝડ ઇન ધ હેન્ડ્સ ઓફ ધી મેનેજર। બરાબર, બધી જ જે સત્તા છે, જે ઓથોરિટી છે એ એક જ વ્યક્તિ દેટ મીન્સ કે મેનેજર હોય તો એમની પાસે હોય છે। હિઝ સબઓર્ડિનેટ્સ આર નોટ ડેલિગેટેડ એની ઓથોરિટી।
બરાબર, એમના જે કર્મચારી હોય, જે સબઓર્ડિનેટ હોય, જે એમ્પ્લોય હોય, એમને કોઈ જ પ્રકારની ઓથોરિટી છે એમને ડેલિગેટ કરવામાં આવતી નથી, એમને સોંપવામાં આવતી નથી. રેપિડ ડિસિઝન ઇઝ ધ મેઇન બેનિફિટ ઓફ ધીસ સિસ્ટમ. રેપિડ ડિસિઝન દેટ મીન્સ કે ઝડપી નિર્ણય, બરાબર, તત્કાલિક જે નિર્ણયો લેવાના હોય, બરાબર, એ ખરેખર આ સિસ્ટમ છે એમનો બેનિફિટ કહી શકાય. કારણ કે બધી જ સત્તા એક જ વ્યક્તિ પાસે છે. એનો મતલબ શું થાય કે ભાઈ કોઈ પણ કાર્ય કરવું છે એમને કોઈને પૂછવા જવું પડતું નથી, બરાબર, ડાયરેક્ટલી પોતે ઓન ધી સ્પોટ એ પોતે ડિસિઝન લઈ શકે છે. ધીસ મેથડ ગીવ બેસ્ટ રિઝલ્ટ્સ વેર ધ એમ્પ્લોઈઝ આર અનટ્રેન્ડ એન્ડ ઇલિટરેટ. બરાબર, હવે કઈ પરિસ્થિતિ એવી છે કે જે જગ્યાએ તમને આ જે મેથડ છે ઓટોક્રેટિક એ તમને ઉપયોગમાં આવી શકે? તો કે જ્યારે એમ્પ્લોઈઝ આર અનટ્રેન્ડ એન્ડ ઇલિટરેટ, કર્મચારીઓ છે જે એમ્પ્લોઈઝ કંપનીમાં કાર્ય કરે છે એ પોતે અનટ્રેઇન હોય અથવા તો ઇલિટરેટ હોય, બરાબર, તો એટ ધીસ મોમેન્ટ આ જે મેથડ આપેલી છે એ તમને ઉપયોગી થઈ શકે. ઇફ વી એક્ઝામિન ઇટ્સ લિમિટેશન, સાથે સાથે ઇટ ઇઝ લાઇક કોઈન, ઇટ હેઝ અ ટુ સાઇડ. બરાબર, સિક્કાની બીજી બાજુ પણ હોઈ શકે. તો એવી રીતે આપણે એમની લિમિટેશનને પણ ધ્યાનમાં લેવી જોઈએ. એઝ ધ ઓથોરિટી સેન્ટ્રલાઇઝડ વિથ ધ મેનેજર, હિઝ વર્કલોડ ઇઝ ઇન્ક્રીઝડ. બધી જ સત્તા છે એમનું કેન્દ્રીકરણ તો કે એક વ્યક્તિ પાસે છે, ફોર એક્ઝામ્પલ મેનેજર પાસે છે, બરાબર, તો ડેફિનેટલી મેનેજર કે જે વ્યક્તિ છે કે જેમની પાસે બધી જ સત્તા હોય, બધી જ ઓથોરિટી હોય, એમનો વર્કલોડ છે એ ઇન્ક્રીઝ થવાનો છે, વધવાનો છે. વિચ લીડ્સ ટુ ડિલે ઇન ડિસિઝન. ઘણી વખત છે એ નિર્ણય લેવાની અંદર ડિલે પણ થઈ શકે. સેકન્ડલી, બીજી જે એમની લિમિટેશન આપેલી છે, ધ એમ્પ્લોઈઝ કેરિંગ ધેર ડ્યુટી વિધાઉટ એન્જોઈંગ એન ઓથોરિટી કેન નોટ લાસ્ટ લોંગ ઇન ધ બિઝનેસ. બરાબર, સેકન્ડ જે એમની લિમિટેશન આપેલી છે કે ભાઈ એમ્પ્લોઈઝ કેરિંગ ધેર ડ્યુટી, જે કર્મચારીઓ કંપનીની અંદર ડ્યુટી ઉપર હોય છે, બરાબર, ઓટોક્રેટિક મેથડ અંતર્ગત જે કર્મચારીઓ કાર્ય કરે છે એ કઈ રીતે કાર્ય કરતા હોય છે? તો કે વિધાઉટ એન્જોઈંગ એની ઓથોરિટી. કારણ કે એમને કોઈ જ પ્રકારની સત્તા આપવામાં આવેલી નથી, એટલે પોતાના વર્કને એન્જોય નહીં કરી શકે. કે નોટ લાસ્ટ લોંગ ઇન ધ બિઝનેસ, અને એ લાંબા સમય સુધી તમારા બિઝનેસની અંદર કાર્ય નહીં કરી શકે. તે લીવ ધ યુનિટ એઝ સૂન એઝ તે ગેટ એન ઓપનિંગ. બરાબર, જેવી જ એમને બીજી જગ્યાએ કોઈક સારો સ્કોપ મળી જશે એટલે ડેફિનેટલી તમારી જે કંપની છે એમને એ લોકો લીવ કરશે. ધીસ લીડ્સ ટુ રાઇઝ ઇન એમ્પ્લોય ટર્નઓવર વિચ રેડ્યુસીસ ધ એફિશિયન્સી. અને આના કારણે વારંવાર કર્મચારીઓ છે, બરાબર, એ ચેન્જ થાય છે, બરાબર, એ બદલાય છે, ટર્નઓવર થાય છે. વિચ રેડ્યુસીસ ધ એફિશિયન્સી. અને એના કારણે કંપનીની જે એફિશિયન્સી હોય, કાર્યક્ષમતા હોય, એમની અંદર રેડ્યુસીસ દેટ મીન્સ કે ઘટાડો થાય. કંપનીની ઉત્પાદન ક્ષમતા હોય, જે કાર્યક્ષમતા હોય, બરાબર, એ ઘટે છે. કારણ કે કંપની છે પોતાની સ્ટેબિલિટી છે એમને મેન્ટેન કરી શકતી નથી. સેકન્ડ જે એમની કેરેક્ટરિસ્ટિક આપેલી છે ઓટોક્રેટિક મેથડની, એમને જોઈ લઈએ. જસ્ટ ડિપેન્ડ્સ ઓન ધી ઓર્ડર્સ. ઓટોક્રેટિક મેથડ છે એ મેઇનલી ડિપેન્ડ્સ કેના ઉપર છે? તો કે ઓર્ડર્સ ઉપર છે. ઇન ધી સેકન્ડ મેથડ ઓફ ઓટોક્રેટિક સિસ્ટમ ઓનલી ઓર્ડર્સ આર યુઝડ ફોર ટેકિંગ વર્ક ફ્રોમ ધી એમ્પ્લોઈઝ. એમ્પ્લોઈઝ કર્મચારીઓ છે જે સબઓર્ડિનેટ્સ છે, એમની પાસેથી તમારે કાર્ય લેવું છે, તો ઓટોક્રેટિક મેથડ છે એમની અંદર માત્ર ને માત્ર તમારી પાસે એકમાત્ર હથિયાર કયું છે? તો કે તમારા ઓર્ડર. એજ્યુકેટેડ એમ્પ્લોઈઝ શો અનહેપીનેસ ટુવર્ડ સચ અ સિસ્ટમ. જે એજ્યુકેટેડ એમ્પ્લોઈઝ છે, જે એવા સબઓર્ડિનેટ્સ કે જે એજ્યુકેટેડ છે, તો એમને આ જે આખી મેથડ છે, બરાબર, એ એમને નહીં ગમે, અનહેપીનેસ છે એમને ક્રિએટ કરશે. અનએજ્યુકેટેડ એમ્પ્લોઈઝ ઓલ્સો ગેટ બોર્ડ. હવે જે લોકો અનએજ્યુકેટેડ છે એવા કર્મચારીઓ છે એમને પણ આ જે મેથડ છે એ બોર કરે છે, એમને પણ એમાં કંટાળો આવશે. બાય જસ્ટ ઓર્ડર્સ ઓનલી. કારણ કે એમાં માત્ર ને માત્ર ઉપરથી ઓર્ડર જ આવતા હોય તો એ ઓર્ડર કોઈને ગમશે નહીં. હિયર એન એમ્પ્લોય ડઝ નોટ ફીલ ફ્રીડમ ફોર વર્કિંગ. અહીંયા જે કર્મચારીઓ છે એમને કાર્યની સ્વતંત્રતા મળશે નહીં. ઇવન ધેન વેર ધ એમ્પ્લોઈઝ આર નોટ રેડી ટુ બિયર એની રિસ્પોન્સિબિલિટી, ધીસ મેથડ બિયર્સ સક્સેસ. બરાબર, તેમ છતાં પણ ઇવન તો આપણે એવું કહી શકાય કે ઓટોક્રેટિક મેથડ છે એમનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે છે કે જ્યાં એમ્પ્લોઈઝ આર નોટ રેડી ટુ બિયર એની રિસ્પોન્સિબિલિટી. કર્મચારીઓ જે કોઈ જ પ્રકારની જવાબદારીને સ્વીકારવા તૈયાર ના હોય, બરાબર, તો એ પરિસ્થિતિની અંદર ઓટોક્રેટિક મેથડ બિયર સક્સેસ તમને ખરેખર સફળતા અપાવી શકે. ઇન ધીસ મેથડ ઓફ કમાન્ડ્સ ડિટેલ્ડ ઇન્સ્ટ્રક્શન આર ગિવન. ધ મેનેજર ઇસ્યુઇંગ કમાન્ડ્સ વુડ ઓબ્વિયસલી કન્સિડર હિઝ મેથડ બીંગ ધ બેસ્ટ. બરાબર, ઇન ધીસ મેથડ ઓફ કમાન્ડની આ જે ઓટોક્રેટિક મેથડ છે એમની અંદર ડિટેલ્ડ ઇન્સ્ટ્રક્શન આર ગિવન. કર્મચારીઓ છે એમને સંપૂર્ણ થોરપ ઇન્ફોર્મેશન છે એમને અગાઉથી જ પ્રોવાઈડ કરી દેવામાં આવે છે. ધ મેનેજર ઇસ્યુઇંગ કમાન્ડ્સ, બરાબર, એ મેનેજર કે જે કમાન્ડને ઇસ્યુ કરે છે વુડ ઓબ્વિયસલી કન્સિડર હિઝ મેથડ બીંગ ધ બેસ્ટ. બરાબર, એમને આ જે મેથડ છે એ ખરેખર એમને એક સારી લાગે છે. એમ્પ્લોઈઝ આર નોટ એબલ ટુ યુટિલાઇઝ ધેર સ્કિલ, ઇન્ટેલેક્ટ, ઇમેજિનેશન ઓર વિઝડમ. બરાબર, ઓટોક્રેટિક મેથડ છે એમની અંદર એમ્પ્લોઈઝ છે એ પોતાની જે સ્કિલ છે, એમની જે બૌદ્ધિક ક્ષમતા છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર છે, ઇમેજિનેશન પાવર છે, વિઝડમ છે, બરાબર, કોઠાસૂઝ આપણે જેમને કહીએ, તો એ બધી જ વસ્તુ છે એ આમની અંદર એ પોતે સંપૂર્ણ કમ્પ્લીટલી યુટિલાઇઝ કરી શકશે નહીં.
untrained and inexperienced employers may find this instruction helpful to them. Untrained છે, જે લોકોને કોઈ પણ તાલીમ નથી, એકદમ ફ્રેશ છે એવા કર્મચારીઓ, જેમની પાસે કોઈ જ પ્રકારનો અનુભવ નથી, એવા જે કર્મચારીઓ છે, એવા જે એમ્પ્લોયર છે, બરાબર, મે ફાઇન્ડ ધીઝ ઇન્સ્ટ્રક્શન હેલ્પફુલ ટુ ધેમ. એવા કર્મચારીઓ માટે આ જે મેથડ છે ખરેખર ઉપયોગી સાબિત થઈ શકે, બટ નોટ ફોર ધ લોંગર પીરિયડ ઓફ ટાઈમ, પરંતુ લાંબા સમય સુધી નહીં. બરાબર, જેવો જ એમને અનુભવ થઈ જશે એટલે ડેફિનેટલી એ પોતે કંપનીને લીવ કરી શકે. તેના આફ્ટર ત્રીજી જે કેરેક્ટરિસ્ટિક આપેલી છે ઓટોક્રેટિક મેથડની, એ છે સ્ટ્રિક્ટ સુપરવિઝન સિસ્ટમ. નંબર 3, સ્ટ્રિક્ટ સુપરવિઝન સિસ્ટમ. એમની અંદર આપણે જોઈએ, સ્ટ્રિક્ટ સુપરવિઝન ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ઓટોક્રેટિક પોલિસી. ધ લીડર મે નોટ હેવ ટ્રસ્ટ ઇન હિઝ સબઓર્ડિનેટ, કોન્સિક્વન્ટલી સ્ટ્રિક્ટ સુપરવિઝન ઇઝ રિક્વાયર્ડ. બટ કઈ પરિસ્થિતિ એવી છે, કઈ સિચ્યુએશન એવી છે કે જે પરિસ્થિતિની અંદર સ્ટ્રિક્ટ સુપરવિઝન છે, બરાબર, આ સિસ્ટમને ઇમ્પ્લિમેન્ટ કરવી પડે. તો અહીંયા તમને આપેલું છે, લીડર મે નોટ હેવ ટ્રસ્ટ ઇન હિઝ સબઓર્ડિનેટ્સ. જ્યારે લીડર છે એમને પોતાના સબઓર્ડિનેટ પર પૂરતો ટ્રસ્ટ નથી, બરાબર, તો એમના પરિણામે, કોન્સિક્વન્ટલી એમના પરિણામે, એઝ અ રિઝલ્ટ એ શું કરે છે, સ્ટ્રિક્ટ સુપરવિઝન ઇઝ રિક્વાયર્ડ. બરાબર, તો કર્મચારીઓ છે જે સબઓર્ડિનેટ્સ છે એમને સ્ટ્રિક્ટલી ટ્રીટ કરવા પડે છે, ધેન એ લોકો છે બરોબર વ્યવસ્થિત કાર્ય કરી અને તમને આપી શકે. ધીસ ઓટોક્રેટિક મેથડ ઓફ ડિરેક્ટિંગ ઇઝ એડવાઇઝેબલ ઓનલી ઇન સર્ટેન સ્પેશિયલ કન્ડિશન વેર ધ એમ્પ્લોઈઝ આર અનએજ્યુકેટેડ, અનસ્કિલ્ડ એન્ડ અનટ્રેન્ડ. The system can work, but if the employees are educated and trained, the system ignoring the democratic ways cannot last long. હવે ઓટોક્રેટિક મેથડ જે ડિરેક્ટિંગ માટેની એ ખરેખર એડવાઇઝેબલ છે, પણ કઈ પરિસ્થિતિની અંદર, તો કે ઓનલી સર્ટેન સ્પેશિયલ કન્ડિશન, અમુક ચોક્કસ શરતોને આધીન તમે એમનો ઉપયોગ કરી શકો, કે જે જગ્યાએ એમ્પ્લોઈઝ આર અનએજ્યુકેટેડ, બરાબર, અનએજ્યુકેટેડ એમ્પ્લોઈઝ હોય, બરાબર છે, અશિક્ષિત જેને કહી શકાય, શિક્ષણ બરાબર પૂરતું સુફિશિયન્ટ એજ્યુકેશન મેળવેલું નથી, અનસ્કિલ્ડ છે, બરાબર, કોઈ જ પ્રકારનું એમની પાસે સ્કિલ નથી, એન્ડ અનટ્રેઇન છે, જેમણે કોઈ જ પ્રકારની તાલીમ લીધેલી નથી. ધી સિસ્ટમ કેન વર્ક. એ પરિસ્થિતિની અંદર આ જે સિસ્ટમ છે એને તમે ઉપયોગમાં લઈ શકો છો. બટ ઇફ ધ એમ્પ્લોઈઝ આર એજ્યુકેટેડ એન્ડ ટ્રેઇન, પરંતુ જ્યારે એમ્પ્લોઈઝ છે એ એજ્યુકેટેડ હોય, ટ્રેન હોય, બરાબર, તો એ પરિસ્થિતિની અંદર ધી સિસ્ટમ ઇગ્નોરિંગ ધ ડેમોક્રેટિક વેઝ કે નોટ લાસ્ટ લોંગ. બરાબર, તો એ જે કર્મચારીઓ છે જે એજ્યુકેટેડ છે, જે ટ્રેન છે, બરાબર, એ આ સિસ્ટમને ઇગ્નોર કરશે. કઈ રીતે ઇગ્નોર કરશે, તો કે ડેમોક્રેટિક વેની અંદર, બરાબર, અને લાંબા સમય સુધી ઓટોક્રેટિક મેથડ ચાલશે નહીં. ફોલોઈંગ ઓટોક્રેટિક મેથડ કેન બીકમ યુઝફુલ. બરાબર, ફોલોઈંગ ઓટોક્રેટિક મેથડ, નીચે તમને ઓટોક્રેટિક કેટલીક મેથડ આપેલી છે જે ખરેખર તમને ઉપયોગમાં આવી શકે. નીચે જે પોઈન્ટ આપેલા છે એ પરિસ્થિતિની અંદર ઓટોક્રેટિક મેથડ છે કેન બીકમ યુઝફુલ, તમને ઉપયોગમાં આવી શકે. નંબર 1, વેન ધ યુનિફોર્મ પોલિસી ઇઝ ટુ બી સ્ટ્રિક્ટલી ફોલોડ. યુનિફોર્મ પોલિસી, એક સમાન જે નીતિ છે કંપનીની અંદર તમારે એસ્ટાબ્લિશ કરવી છે, તો એમના માટે થઈ તમારે ઓટોક્રેટિક મેથડનો તમે ઉપયોગ કરશો તો ડેફિનેટલી તમને એમની અંદર સક્સેસ મળી શકે. વેન ધ એમ્પ્લોઈઝ આર અનસ્કિલ્ડ, અનટ્રેન્ડ એન્ડ ઇલિટરેટ. બરાબર, એવી પરિસ્થિતિ, એવી કન્ડિશન કે જે પરિસ્થિતિની અંદર, જે કન્ડિશનની અંદર એમ્પ્લોઈઝ જે કાર્ય કરે છે એ અનસ્કિલ્ડ હોય, અનટ્રેન્ડ હોય અથવા તો ઇલિટરેટ છે, ત્યારે પણ તમે આ ઓટોક્રેટિક મેથડનો ઉપયોગ કરી શકો. વેર ધ એમ્પ્લોઈઝ આર ઓફ એક્સ્ટ્રીમ થોટ્સ. બરાબર, કર્મચારીઓ છે એ વધારે પડતા વિચારોથી ઘેરાયેલા હોય અને પર્ટિક્યુલર ડિસિઝન લઈ શકતા ન હોય, બરાબર, તો એ પરિસ્થિતિની અંદર પણ ઓટોક્રેટિક મેથડ તમારી મદદે આવશે. વેન દેર ઇઝ ક્રિટિકલ ઓર એન્ડેન્જરિંગ કન્ડિશન, કંપનીની અંદર ખૂબ જટિલ, ક્રિટિકલ, કોમ્પ્લેક્સ જેને કહી શકાય એ પ્રકારની સિચ્યુએશન અરાઇઝ થાય, અથવા તો એવી પરિસ્થિતિ સર્જાય કે જે એન્ડેન્જરસ હોય, કોના માટે, તો કે કંપની માટે, તો એ પરિસ્થિતિમાં કંપનીનો જે માલિક છે બધી જ સત્તા પોતાની પાસે હેન્ડઓવર કરી શકે છે અને કાર્ય કરાવી શકે છે. વેન દેર ઇઝ એક્સટેન્સિવ ઇનડિસિપ્લિન ઇન ધ એમ્પ્લોય. અને કર્મચારીઓ છે, બરાબર, એ ટાઈમ બાબતે, વર્ક બાબતે, બરાબર, ખૂબ ઇનડિસિપ્લિનની અંદર હોય, તો એ પરિસ્થિતિની અંદર ઓટોક્રેટિક મેથડ ઉપયોગમાં તમે લઈ અને કાર્યને બરાબર કરાવી શકો છો. ઓકે, તો હવે મેઇન જે મેથડ છે એમની અંતર્ગત જો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં ઓટોક્રેટિક મેથડ આપણે કમ્પ્લીટ કરેલી છે. એમની 3 કેરેક્ટરિસ્ટિક આપણે જોઈ. ધેન આફ્ટર મેઇન મેથડ અંતર્ગત નંબર 2, ડિસ્કશન મેથડ. This is the democratic method of directing. Discussion method is also known as democratic method.
બરાબર. તો ડિરેક્ટિંગ માટેની આ ડેમોક્રેટિક મેથડ કહી શકાય કે જેમની અંદર હેલ્ધી ડિસ્કશન કરીને ત્યાર પછી આપણે કાર્ય છે એને આગળ વધારવાનું હોય છે. ધીસ મેથડ ગીવ્સ ઇમ્પોર્ટન્સ ટુ ડિસ્કશન. આ મેથડની અંદર ઇમ્પોર્ટન્સ કોને આપવામાં આવે છે? તો કે ડિસ્કશનને આપવામાં આવે છે. ફોર ટેકિંગ વર્ક ફ્રોમ એમ્પ્લોઈઝ ડેમોક્રેટિક મેથડ ઇઝ યુઝડ. કર્મચારીઓની પાસેથી મેક્સિમમ તમારે કાર્ય લેવું છે. બરાબર. કર્મચારીઓ એમ્પ્લોઈઝ છે તમારા એ પોતે 100% તેમનું વર્ક, તેમની સ્કિલ છે, બરાબર, જે એમને એજ્યુકેશન મેળવેલું છે, બધી જ વસ્તુ તમને આપી શકે. તો એમના માટે થઈ તમારે ડેમોક્રેટિક વેની અંદર જ કાર્ય કરવું પડશે. થ્રુ ફોર્મલ એન્ડ ઇનફોર્મલ મીટિંગ ધ સજેશન ઓફ ધ એમ્પ્લોઈઝ આર શોર્ટ એન્ડ કન્સિડરેડ. હવે અહીંયા તમને કેટલીક વસ્તુ આપેલી છે, આપણે જોઈ લઈએ. હવે સામાન્ય રીતે ડેમોક્રેટિક મેથડ છે એમનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? તો કે ફોર્મલ અથવા તો ઇનફોર્મલ મિટિંગ છે એમને અરેન્જ કરી અને બધી જ વસ્તુ એમને સમજાવવામાં આવે છે, એમની સાથેની હેલ્ધી ડિસ્કશન કરવામાં આવે છે, કેટલાક સજેશન છે એમ્પ્લોઈઝના, બરાબર, એ શોર્ટ કરવામાં આવે છે, મંગાવવામાં આવે છે અને એમને કન્સિડર કરવામાં આવે છે, ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર. હવે પ્રશ્ન એ થાય કે ફોર્મલ મિટિંગ કોને કહેવાય, ઇનફોર્મલ મિટિંગ કોને કહી શકાય? તો અહીંયા તમને ડિટેલની અંદર સમજાવેલા છે. પહેલો જે પેરેગ્રાફ આપેલો છે તે ફોર્મલ મિટિંગ માટેનો છે એન્ડ સેકન્ડ પેરેગ્રાફ જે તમને આપેલો છે ઇનફોર્મલ મિટિંગ માટેનો આપેલો છે. તો જોઈએ ફોર્મલ મિટિંગ. ઇન ધ ફોર્મલ મિટિંગ નોટિસ ઇઝ ઇસ્યુ ઇન વિચ ધ પ્લેસ, ટાઈમ એન્ડ એજન્ડા આર મેન્શન. ફોર્મલ મિટિંગ એને કહી શકાય કે જેમની અંદરથી પ્રી ડિફાઇન બધું જ અગાઉથી નક્કી હોય, કર્મચારીઓને અગાઉથી જાણ કરી દેવામાં આવે ભાઈ કઈ જગ્યાએ કયા સમયે, બરાબર, અને એજન્ડા પણ આપી દેવામાં આવે કે કઈ જગ્યાએ તમારે હાજર થવાનું છે. એજન્ડા આપી દેવામાં આવે કે એ મિટિંગની અંદર કયા પ્રકારના મુદ્દાઓ પર ડિસ્કશન થશે. ધ મેઇન એમ ઓફ ધ મિટિંગ ઇઝ ટુ એક્સપ્લેન ધ બિઝનેસ પોલિસી, એક્સપ્લેન ધ ચેન્જીસ ટેકિંગ પ્લેસ ઇન એડમિનિસ્ટ્રેશન ઓર ગિવિંગ પ્રોપર એક્સપ્લેનેશન અબાઉટ ધ ફંક્શનિંગ ઓફ ધ એમ્પ્લોઈઝ. હવે મેઇન એમ છે ફોર્મલ મિટિંગ માટે છે એમનો એમ શું છે? બરાબર, કે ભાઈ શા માટે આપણે ફોર્મલ મિટિંગ છે એમને અરેન્જ કરી શકાય? તો મેઇન એમ ઓફ ધ મિટિંગ ઇઝ ટુ એક્સપ્લેન ધ બિઝનેસ પોલિસી. બિઝનેસ પોલિસી છે એમને એક્સપ્લેન કરવા માટે. એક્સપ્લેન ધ ચેન્જીસ ટેકિંગ પ્લેસ ઇન એડમિનિસ્ટ્રેશન. એડમિનિસ્ટ્રેશનની અંદર, મેનેજમેન્ટની અંદર જે કોઈ ચેન્જીસ આવવાનો છે, બરાબર, જે બદલાવ છે એ બદલાવની જાણ પણ તમારે કર્મચારીઓને કરવાની હોય છે. તો એમના માટે ફોર્મલ મિટિંગ છે. ઓર ગિવિંગ પ્રોપર એક્સપ્લેનેશન અબાઉટ ધ ફંક્શનિંગ ઓફ એમ્પ્લોઈઝ. એમ્પ્લોઈઝ છે એમને પ્રોપર એક્સપ્લેનેશન આપી શકો તમે કઈ રીતે એમને કાર્ય કરવાનું છે, કેના અંડરમાં કાર્ય કરવાનું છે, કાર્ય કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી એમને કોને સબમિટ કરવાનું છે, આ બધી જ વસ્તુ છે એમને અગાઉથી આ મિટિંગની અંદર સમજાવવામાં આવે છે. તો આ પ્રકારની જે મિટિંગ છે એમને ફોર્મલ મિટિંગ કહી શકાય. ઇનફોર્મલ મિટિંગ ઇઝ કન્વે વિધાઉટ રિટન નોટિસ એઝ પર રિક્વાયરમેન્ટ. ઇનફોર્મલ મિટિંગ છે, બરાબર, એ જરૂરિયાત પ્રમાણે કન્ડક્ટ કરવામાં આવતી હોય છે, બરાબર, એમાં કોઈ જ જાતની રિટર્ન નોટિસ અગાઉથી આપી દેવામાં આવતી નથી. ધીસ ટાઈપ ઓફ મિટિંગ મે બી ફોર સર્ટેન ડિપાર્ટમેન્ટ્સ ઓલ્સો. ચોક્કસ કોઈક પ્રકારના જે ડિપાર્ટમેન્ટ હોય એમના માટે સીમિત હોય છે, એમના માટે લિમિટેડ હોય છે. ધ મેઇન એમ ઓફ ધ મિટિંગ ઇઝ ટુ ડિસ્કસ એઝ રિક્વાયર્ડ. બરાબર, હવે આ મિટિંગ છે એમની અંતર્ગત શું હોય છે? તો કે જરૂરી મુદ્દાઓ પર ડિસ્કશન થાય છે. ટુ સોલ્વ ધ અનએક્સપેક્ટેડ પ્રોબ્લેમ્સ. બરાબર, જે આપણે કહેવાય ને કે બિન બોલાય બારાતી ઘણી બધી પ્રોબ્લેમ્સ એવી હોય કે જે આકસ્મિક આવી જાય, બરાબર છે. તો એવી જે પ્રોબ્લેમ્સ છે, અનએક્સપેક્ટેડ પ્રોબ્લેમ્સ છે, બરાબર, એમને આપણે કઈ રીતે સોલ્વ કરી શકાય એમના માટેનું પ્લાનિંગ થઈ શકે. એન્ડ ટુ ગીવ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ટુ એમ્પ્લોઈઝ. અને કર્મચારીઓને કેટલીક અગત્યની જે માહિતી છે, ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે, બરાબર, એ તમે એમને આપી શકો છો આ મિટિંગ અંતર્ગત. સચ મિટિંગ્સ વિચ શો ટ્રસ્ટ ઇન ધ એમ્પ્લોઈઝ આર વેલકમ્ડ બાય ધેમ. બરાબર, ઇન્ફોર્મલ મિટિંગ છે એ દરેક કર્મચારીને અટેન્ડ કરવી ગમશે. શા માટે? કારણ કે એમને એમ્પ્લોઈઝ છે એમને એવું લાગે છે કે કર્મચારીઓની ઉપર કંપની છે ટ્રસ્ટ રાખી શકે છે, બરાબર, એટલા માટે એ લોકો એમની વેલકમ કરશે, એમને સ્વીકારશે. ફ્રોમ ધ મોટિવેશનલ પોઈન્ટ ઓફ વ્યૂ ધીસ મેથડ ઓફ ડિરેક્ટિંગ હેઝ મોર પોસિબિલિટી ઓફ ગેટિંગ સક્સેસફુલ બિકોઝ ધી સિસ્ટમ ગિવ્સ વેઇટેજ ટુ ધ ઓપિનિયન્સ ઓફ ધ એમ્પ્લોઈઝ. કર્મચારીઓના એમ્પ્લોઈઝના જે ઓપિનિયન્સ છે, જે મંતવ્ય છે, એમના ઉપર વેઇટ આપવામાં આવે છે, ભાર મૂકવામાં આવે છે. એટલા માટે ડેફિનેટલી આપણે એવું કહી શકાય કે મોટિવેશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વિચારીએ તો ડિરેક્ટિંગ માટેની જે આ ડેમોક્રેટિક મેથડ છે એ ખરેખર ઉપયોગી સાબિત થઈ શકે. ઇટ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન રાઇઝિંગ ધ એમ્પ્લોઈઝ મોરલ. કર્મચારીઓનો જુસ્સો જે વધારવો હોય તો એમના માટે થઈ અને આ જે ડેમોક્રેટિક મેથડ છે એ ઉપયોગમાં લઈ શકાય. ધ ડિસિઝન ઇન વિચ ધ એમ્પ્લોય હિમસેલ્ફ ઇઝ ધ પાર્ટનર. It is obvious that he implements it enthusiastically after properly understanding it. હવે જે બી ડિસિઝન લેવામાં આવશે ઇન વિચ ધ એમ્પ્લોય હિમસેલ્ફ ઇઝ ધ પાર્ટનર, કર્મચારીઓ પોતે પણ એમનો એક હિસ્સો છે, એમનો એક ભાગ છે, એમને એવું લાગશે. ઇટ ઇઝ ઓબ્વિયસ અને દેખીતી વાત છે ને that the implements it enthusiastically. એટલે કર્મચારીઓ એમને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરશે, એમને અમલમાં કઈ રીતે મૂકશે? તો કે ઇન્થુઝિયાસ્ટિકલી, ઉત્સાહપૂર્વક, આફ્ટર પ્રોપરલી અન્ડરસ્ટેન્ડિંગ ઇટ. બરાબર, સૌથી પહેલાં એમને વ્યવસ્થિત સમજી લેશે, ત્યાર પછી
બહુ જ ઉત્સાહ અને જુસ્સાથી એમને એ અમલમાં પણ મૂકશે. ધીસ મેથડ ઓફ ડિરેક્ટિંગ હેઝ સર્ટેન લિમિટેશન્સ ઓલ્સો. કેટલીક એમની લિમિટેશન પણ છે. If the top managers are not able to successfully utilize it, then its democratic benefits cannot be derived. બરાબર, ઇફ ધ ટોપ મેનેજર આર નોટ એબલ ટુ સક્સેસફુલી યુટિલાઇઝ ઇટ, જો ટોપ મેનેજર ઉપર બધું ડિપેન્ડ કરે છે, જો વ્યવસ્થિત એમને યુટિલાઇઝ નહીં કરી શકે, ધેન ઇટ્સ ડેમોક્રેટિક બેનિફિટ્સ કેન નોટ બી ડિરાઇવ્ડ. તો આપણે એમનો લોકશાહિક ઢબે જે ઉપયોગ થવો જોઈએ એ પ્રમાણે એ પોતે એમને નહીં મેળવી શકે, એમના બેનિફિટ છે એ ડિરાઇવ નહીં કરી શકે, નહીં મેળવી શકે. ઇફ ધ મીટિંગ ઇઝ હેન્ડલ્ડ ઓટોક્રેટિકલી એન્ડ ધ મેમ્બર્સ આર ક્રિટિસાઇઝડ ઓર રિસ્પેક્ટ ઇઝ નોટ શોન ટુ એમ્પ્લોઈઝ, ધેન ધીસ સિસ્ટમ ફેલ્સ. ક્યારે ડેમોક્રેટિક મેથડ છે એ ફેલ થઈ શકે? તો કે ઇફ ધ મીટિંગ ઇઝ હેન્ડલ ઓટોક્રેટિકલી, જ્યારે મીટિંગ છે બરાબર, આમ નેમ ઓફ ધ ડેમોક્રેટિક વી વર્ક લાઇક ઓટોક્રેટિક, બરાબર. ડેમોક્રેટિક વેના નામ ઉપર જ્યારે ઓટોક્રેટિક સિસ્ટમને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી દઈએ તો ડેફિનેટલી આપણે સમજાય બધાને કે ભાઈ મેમ્બર્સ છે, જે એમ્પ્લોઈઝ છે એમને ક્રિટિસાઇઝ કરશે, બરાબર, એમને રિસ્પેક્ટ નહીં આપે, બરાબર છે, ધેન સિસ્ટમ ઇઝ ફેલ. ઇન ધ ફોલોઈંગ સિચ્યુએશન મ્યુચ્યુઅલ ડિસ્કશન મેથડ બીકમ્સ મોર ફેવરેબલ. Number 1, when the employees are aware about their function and complex problems of the unit. બરાબર, એમ્પ્લોઈઝ છે બરાબર, એ કંપનીના જે કંપનીની અંદર મારે કયા પ્રકારના ફંક્શનને પરફોર્મ કરવાના છે, મારે કયા પ્રકારનું કાર્ય કમ્પ્લીટ કરવાનું છે, એમનાથી એ પોતે અવેર હોય એન્ડ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ્સ ઓફ ધ યુનિટ, અને સાથે સાથે એઝ વેલ એઝ કંપનીના જે કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ્સ છે એમનાથી પણ પોતે અવેર હોય, બરાબર, ત્યારે ખરેખર કંપની છે એ ડિસ્કશન મેથડ અથવા તો ડેમોક્રેટિક મેથડને ઇમ્પ્લિમેન્ટ કરી શકે. વેન ધ એમ્પ્લોઈઝ આર ટ્રેન એન્ડ એજ્યુકેટેડ, જ્યારે એમ્પ્લોઈઝ છે બરાબર એ વેલ એજ્યુકેટેડ હોય, વેલ ટ્રેન હોય, તો એ પરિસ્થિતિની અંદર ડેમોક્રેટિક વેની અંદર કાર્ય લઈ શકાય. વેન ધ એમ્પ્લોઈઝ કેન ઇન્ડિપેન્ડન્ટલી થિંક એન્ડ ડિઝાયર ધ ઇન્ક્લુઝન ઇન ડિસિઝન ટેકિંગ. બરાબર, વેન ધ એમ્પ્લોઈઝ કેન ઇન્ડિપેન્ડન્ટલી થિંક એન્ડ ડિઝાયર, કર્મચારીઓ જે સ્વતંત્ર રીતે ઇન્ડિપેન્ડન્ટલી પોતે વિચારી શકતા હોય, થિંકિંગ કરી શકતા હોય, ડિઝાયર ધ ઇન્ક્લુઝન ઇન ડિસિઝન, બરાબર, ડિસિઝનની અંદર પોતે પોતાનો સમાવેશ થાય છે, ડિસિઝન ટેકિંગની અંદર, બરાબર, યોગ્ય નિર્ણય લઈ શકતા હોય, તો ડેફિનેટલી કંપની છે એ ડેમોક્રેટિક વેની અંદર નિર્ણય લઈ શકે છે, બરાબર. ધેન આફ્ટર મેઇન મેથડ અંતર્ગત આગળ વધીએ છીએ, ઓપન મેથડ. ધીસ મેથડ શોઝ ધ જેનિથ ઓફ ડેમોક્રેસી. ઓપન મેથડ જે બરાબર એમને ડેમોક્રેસી, જે આગળ આપણે ડેમોક્રેટિક મેથડ જોઈ તો એમનાથી પણ એક સ્ટેપ અહેડ કીધું છે, જેનિથ ઓફ ડેમોક્રેસી, ડેમોક્રેસીથી પણ ઉપર છે, એનાથી પણ સારી છે. ધ હાઈ ઓફિસર ઇન્ટરફિયર ટુ ધ મિનિમમ એક્સટન્સ ઇન ધ ફંક્શનિંગ ઓફ ધ એમ્પ્લોઈઝ. કર્મચારીઓ એમ્પ્લોઈઝ જે ફંક્શન પરફોર્મ કરે છે પણ એમની અંદર હાયર ઓફિસર છે એ પોતે મિનિમમ એક્સટન્ટની અંદર ઇન્ટરફિયર કરતા હોય છે, બરાબર, હસ્તક્ષેપ છે વધારે ના કરતા હોય. હાઈ ઓફિસર્સ ઓનલી સુપરવાઇઝ ધેર વર્ક. હાઈ ઓફિસરનું કાર્ય શું હોય છે તો કે ઓનલી સુપરવાઇઝ ધેર વર્ક, પોતાનું કાર્ય છે એમને સુપરવાઇઝ કરવું. વેરેવર નેસેસરી સિમ્પલી દે પુટ સજેશન્સ એન્ડ ધ ફાઇનલ ડિસિઝન ઇઝ લેફ્ટ ટુ ધ એમ્પ્લોઈઝ. બરાબર, પછી એવું નહીં કે ભાઈ આપણે મિનિમમ એક્સટન્ટની અંદર ઇન્ટરફિયર કરવું પછી વચ્ચે કે જવું નહીં, ના, જરૂર પડે ત્યારે તમે એમને સજેશન આપી શકો. હાયર ઓફિસર ઓનલી સુપરવાઇઝ ધેર વર્ક, માત્ર તમારે કાર્યનું સુપરવિઝન કરવાનું છે. વેરેવર નેસેસરી, જ્યારે જરૂર પડે, ઇફ નેસેસરી, સિમ્પલી દે પુટ સજેશન્સ એન્ડ ધ ફાઇનલ ડિસિઝન ઇઝ લેફ્ટ ટુ ધ એમ્પ્લોઈઝ. ત્યારે હાયર ઓફિસર જે સજેશન આપી શકે પરંતુ છેલ્લો જે નિર્ણય હોય એ એમ્પ્લોઈઝના હોય છે. વેર ધ એમ્પ્લોઈઝ આર એજ્યુકેટેડ એન્ડ ટ્રેન્ડ, બિલીવ ઇન સેલ્ફ ડિસિપ્લિન એન્ડ હેવિંગ ડીપ અન્ડરસ્ટેન્ડિંગ, ધ સિસ્ટમ બીકમ સક્સેસફુલ. બરાબર, જે એમ્પ્લોઈઝ ઉપર ડિપેન્ડ કરે છે સફળતા અને નિષ્ફળતાનો આધાર, બરાબર. તો આપણે એવું કહી શકાય કે એમ્પ્લોઈઝ છે વેલ એજ્યુકેટેડ હોય, વેલ ટ્રેન હોય, સેલ્ફ ડિસિપ્લિનની અંદર બિલીવ કરતા હોય, ડીપ અન્ડરસ્ટેન્ડિંગ, કાર્યને સમજવા માટેની ઊંડી સમજ હોય, then open method becomes successful. The manager who utilize this method believes that such a situation should be created that employees can give their independent contribution in accomplishing the objective. બરાબર, મેનેજર who utilize this method, જે આ મેથડનો ઉપયોગ કરીને કાર્ય મેળવે છે, believes એ એવું માને છે સચ અ સિચ્યુએશન શુડ બી ક્રિએટ, એ કંપનીની અંદર એ પ્રકારની સિચ્યુએશનને આપણે ક્રિએટ કરીએ કે જેમની અંદર એમ્પ્લોઈઝ કેન ગીવ ધેર ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રીબ્યુશન. બરાબર, જે કર્મચારીઓ જે એમ્પ્લોઈઝ છે એ પોતે ઇન્ડિપેન્ડન્ટલી પોતાનું કન્ટ્રીબ્યુશન છે બરાબર એ આપી શકે. કેમની અંદર તો કે અકમ્પ્લિશિંગ ધ ઓબ્જેક્ટિવ, કંપનીના જે ઓબ્જેક્ટિવ હોય એમને અકમ્પ્લિશ કરવા માટે, પૂર્ણ કરવા માટે. ટુ બ્રિંગ આઉટ ધ લેટન્ટ કેપેસિટી ઇન ધ એમ્પ્લોઈઝ, ધીસ મેથડ ઇઝ ધ બેસ્ટ. બરાબર, આ મેથડ છે ઓપન મેથડ, એ કઈ જગ્યાએ તમને સારામાં સારી સાબિત થઈ શકે? ટુ બ્રિંગ આઉટ, બહાર કાઢવું, ધ લેટન્ટ કેપેસિટી, બરાબર, સુષુપ્ત શક્તિ આપણે જેને કહેવાય ને કે ભાઈ હિડન કેપેસિટી, બરાબર, કે ભાઈ ઘણા વ્યક્તિ છે એમની અંદર હિડન કેપેસિટી હોય છે, બરાબર, તો એ જે કેપેસિટી છે લેટન્ટ કેપેસિટી એમને બહાર લાવવી છે, તો એ પરિસ્થિતિની અંદર ઓપન મેથડ ઇઝ ધ બેસ્ટ.
In this method, the high officers show trust in his subordinates and in turns, employee try to be loyal to him. બરાબર, મેનેજર હોય, હાઈ ઓફિસર હોય, એ સબઓર્ડિનેટ્સ ઉપર શું કરે છે? ટ્રસ્ટ કરે છે. અને સામે જે એમ્પ્લોઈઝ છે એ શું કરે છે? તો કે પોતાની જે લોયલ્ટી છે, પોતાની જે વફાદારી છે, બરાબર, એ સામે રજૂ કરે છે. સમટાઇમ્સ ઇટ મે સો હેપન ધેટ સબઓર્ડિનેટ્સ મે ટેક રોંગ ડિસિઝન્સ ઓર આર કન્ફ્યુઝડ ઇન ટેકિંગ ડિસિઝન્સ ઓર મે ડિલે ઇન ટેકિંગ ડિસિઝન. ઘણી વખત એવું બની શકે સબઓર્ડિનેટ્સ કે જેમને તમે ઓપન મેથડ અંતર્ગત કાર્ય સોંપેલું છે, તો એ લોકો છે ઘણી વખત રોંગ ડિસિઝન છે એમને લેતા હોય, અથવા તો ઘણી વખત પોતે કઈ રીતે કાર્ય કરવું ડિસિઝન ટેકિંગની અંદર કન્ફ્યુઝ થતા હોય. ઘણી વખત કાર્ય છે, બરાબર, એમની અંદર ડિલે થાય, ડિસિઝનની અંદર ડિલે થતું હોય, તો એબોવ ટાઈપ્સ ઓફ લિમિટેશન્સ ઓફ ડેલિગેટિંગ ઓથોરિટી શુડ ઓલ્સો બી ટેકન ઇન્ટુ કન્સિડરેશન. બરાબર, તો ડેલિગેટિંગ ઓથોરિટી છે કે જે ખરેખર આ રીતે કંપનીને ચલાવવા માંગે છે, બરાબર, તો એ જે ડેલિગેટિંગ ઓથોરિટી છે એમને આ જે પોઈન્ટ છે, જે આ લિમિટેશન છે, એમને ધ્યાનમાં લેવી જોઈએ કે જ્યારે તમે ઓપન મેથડ અંતર્ગત કાર્ય કરશો ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે, આ પ્રકારના પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ શકે છે. ફ્રી વર્કિંગ ડઝ નોટ મીન્સ દેટ વન શુડ બી કેરલેસ અબાઉટ ધ સુપરવિઝન. ફ્રી વર્ક એનો મતલબ એવો તો નથી કે ભાઈ તમે એકદમ કાર્ય બાબતે કેરલેસ બની જાઓ. રિક્વાયર્ડ સુપરવિઝન ઇઝ ઓફકોર્સ મેન્ટેન. જરૂરી હોય એ પરિસ્થિતિની અંદર જરૂરી એવું સુપરવિઝન તમારે ઓફકોર્સ મેન્ટેન કરવું જ જોઈએ, ચાલુ રાખવું જ જોઈએ. Though minimum interference is the characteristic of this method, wherever required the manager utilize his authority. બરાબર, મિનિમમ ઇન્ટરફિયરન્સની આપણે વાત કરીએ છીએ કે અલ્ટિમેટ મિનિમમ ઇન્ટરફિયરન્સ છે એ હાઈ ઓફિસર છે એમનો રહે છે આ મેથડ અંતર્ગત. ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધીસ મેથડ. આ મેથડની કેરેક્ટરિસ્ટિક કહી શકાય. વેરેવર રિક્વાયર્ડ, જ્યારે જરૂર પડશે, ધ મેનેજર યુટિલાઇઝ હિઝ ઓથોરિટી, ત્યારે મેનેજર જે પોતાની ઓથોરિટીને યુટિલાઇઝ કરી શકે. ઇન ધીસ ફ્રી મેથડ ધ એમ્પ્લોઈઝ મે હોલ્ડ ડિસ્કશન વિથ હાયર ઓફિશિયલ. એમ્પ્લોઈઝ છે એમને ડાયરેક્ટલી હાયર ઓફિશિયલની સાથે ડિસ્કશન કરવાનું છે. ફોર એજ્યુકેટેડ એન્ડ હાઈ લેવલ ઓફિસર ધીસ સિસ્ટમ ઇઝ એન આઈડિયલ વન. હાયર ઓફિસર છે, બરાબર, એમના માટે આ સિસ્ટમ ખરેખર ખૂબ આદર્શ બની શકે. ધીસ મેથડ ઇઝ મોર ફેવરેબલ ઇન ફોલોઈંગ સિચ્યુએશન. નીચેની પરિસ્થિતિની અંદર આ જે મેથડ છે તમને હેલ્પફુલ થઈ શકે છે, ફેવરેબલ બની શકે છે. નંબર 1, વેર ધ એમ્પ્લોઈઝ હેવ ટુ ફ્રિકવન્ટલી ટેક ડિસિઝન. તમારે ફ્રિકવન્ટલી ડિસિઝન લેવા હોય, ઇન્સ્ટન્ટલી ડિસિઝન લેવા હોય તો ઓપન મેથડ અંતર્ગત કાર્ય કરાવી શકો. વેર ધ એમ્પ્લોઈઝ આર કેપેબલ ઓફ હોલ્ડિંગ ડિસ્કશન વિથ ધ ઓફિસર. બરાબર, જ્યાં કર્મચારીઓ છે એ પ્રકારનો હોલ્ડ ધરાવતા હોય, એ પ્રકારે સમર્થ હોય કે પોતે હાયર ઓફિસરની સાથે આઈ કોન્ટેક્ટ કરીને વાત કરી શકતા હોય, then this method is utilized. Where the employees are educated, trained and having sense of responsibilities. જે પરિસ્થિતિની અંદર એમ્પ્લોઈઝ આર એજ્યુકેટેડ હોય, વેલ ટ્રેઇન હોય, હેવિંગ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી, બરાબર, પોતાની જવાબદારીનું એમને ભાન હોય, તો એ પરિસ્થિતિની અંદર એ ઉપયોગમાં આવી શકે. વેર ધ એમ્પ્લોઈઝ આર કેપેબલ ઓફ ઇન્ડિપેન્ડન્ટલી ટેકિંગ ડિસિઝન. જ્યાં કર્મચારીઓ છે પોતે કેપેબલ હોય, સમર્થ હોય ઇન્ડિપેન્ડન્ટલી ટેકિંગ ડિસિઝન, બરાબર, સ્વતંત્ર રીતે નિર્ણય લેવા માટે, તો એ પરિસ્થિતિની અંદર તમે આ પદ્ધતિ છે એમનો ઉપયોગ કરી શકો છો. તેના આપણે લાસ્ટ પોઈન્ટ આપેલો છે સોર્સિસ ઓફ ડિરેક્ટિંગ. ડિરેક્ટિંગ માટેના સોર્સ કે ડિરેક્ટિંગ છે આપણે કઈ રીતે આવશે, બરાબર. ફોર એન એક્ઝામ્પલ, સન છે, સૂર્ય છે, એને એક પ્રકારે સોર્સ કહી શકાય. કેના માટેનો? તો કે સોલાર એનર્જી માટે, બરાબર. તો સોલાર એનર્જી છે એમનો સોર્સ કયો? સોલાર એનર્જી આવશે ક્યાંથી? તો કે સન પાસેથી આવશે. તો લાઈક ડિરેક્ટિંગ માટેના સોર્સ કયા છે? ડિરેક્ટિંગ છે એના અંતર્ગત કઈ વસ્તુ આપને મળશે? તો કે 3 વસ્તુ. દેર આર મેઇનલી 3 સોર્સિસ ઓફ ડિરેક્ટિંગ: એન્ટ્રસ્ટિંગ વર્ક, કોમ્યુનિકેશન એન્ડ કમાન્ડ. એન્ટ્રસ્ટ કરવું એટલે કાર્ય ડેલિગેટ કરવું, કાર્ય સોંપવું. કોમ્યુનિકેશન ધેટ મીન્સ કે માહિતી સંચાર, બરાબર. એક્સચેન્જ ઓફ આઈડિયા, એક્સચેન્જ ઓફ થોટ, એક્સચેન્જ ઓફ ઓપિનિયન, ઇટ્સ કોલ્ડ કોમ્યુનિકેશન. એન્ડ ધી કમાન્ડ્સ. Interesting work, the top management divides the authority and responsibility as per the principle of division of labor and specialization. Every person of the organization should be entrusted specific functioning. Top management divides the authority and responsibility. Top management છે એ પોતે શું કરે છે? તો કે ડિવાઈડ કરશે, વિભાગ પાડશે. કેનું? તો કે ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી, સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી. એઝ પર ધ પ્રિન્સિપલ ઓફ ડિવિઝન ઓફ લેબર. કઈ રીતે વહેંચણી કરવાની છે? બરાબર, તો કે કાર્યના વિભાગીકરણના સિદ્ધાંત દ્વારા એન્ડ સ્પેશિયલાઇઝેશન, અને જે વ્યક્તિ પાસે કોઈક વિશિષ્ટ આવડત હોય એને પર્ટિક્યુલર કાર્ય તમારે આપવું, એ રીતે કાર્યની વહેંચણી કરવી. એવરી પર્સન ઓફ ધ ઓર્ગેનાઇઝેશન શુડ બી એન્ટ્રસ્ટેડ સ્પેસિફિક ફંક્શનિંગ. કંપનીની અંદર દરેક કર્મચારીઓ છે, દરેક એમ્પ્લોઈઝ છે, એમને કોઈક પર્ટિક્યુલર કાર્ય છે એમને એન્ટ્રસ્ટ કરવામાં આવે છે, આપવામાં આવે છે. એટ ધ સેમ ટાઈમ નેસેસરી ઓથોરિટી ફોર કેરિંગ આઉટ ધ ફંક્શન્સ શુડ ઓલ્સો બી સિમ્યુલટેનિયસલી ડેલિગેટેડ. અને જ્યારે તમે એમને વર્ક ડિસ્ટ્રીબ્યુટ કરો છો, ઓથોરિટી ડિસ્ટ્રીબ્યુટ પણ તમારે એમની સાથે જ કરવું પડશે. ધ એન્ટ્રસ્ટિંગ ઓફ ડ્યુટી એન્ડ રિસ્પોન્સિબિલિટી કેન બી ઓરલ, રિટન, ફોર્મલ, ઇનફોર્મલ.
હવે જ્યારે તમે ડ્યુટી કે રિસ્પોન્સિબિલિટીને એન્ટ્રસ્ટ કરો છો તો એ ઓરલ પણ હોઈ શકે, મૌખિક પણ હોઈ શકે, રિટન પણ હોઈ શકે, લેખિત પણ હોઈ શકે, ફોર્મલ હોઈ શકે, ઇનફોર્મલ હોઈ શકે, ઔપચારિક અનૌપચારિક હોઈ શકે. બટ ઇટ શ્યોરલી બી ક્લિયર એન્ડ સ્પેસિફિક. પરંતુ જે બી તમે મીડિયાનો ઉપયોગ કરો છો એક વાત નક્કી છે કે એકદમ ક્લિયર અને સ્પેસિફિક ડેટા હોવું જોઈએ. ધેર કેન નોટ બી પ્લેસ ફોર અનસર્ટેનિટી ઓર કન્ફ્યુઝન ઇન ઇટ. ઘણી વખત કર્મચારીઓ તમારી વાતને સમજી ન શકે, અનસર્ટેનિટી ક્રિએટ થાય અથવા તો એ પોતે કન્ફ્યુઝ થાય, તો એ વસ્તુ યોગ્ય નથી. મોર ઓવર ઇટ શુડ બી ઇન કોન્સોનન્સ વિથ ધ યુનિફોર્મિટી ઓફ કમાન્ડ્સ. બરાબર, યુનિફોર્મિટી ઓફ કમાન્ડ્સ છે એમના માટે સમાનતા અથવા તો એમને સુસંગત હોવું જોઈએ. ધ વર્ક શુડ બી એન્ટ્રસ્ટેડ ઇન સચ અ મેનર ધેટ ફંક્શનિંગ ઓફ એવરીવન કેન બી કોર્ડિનેટેડ ઇફેક્ટિવલી. બરાબર, તમે તમારું જે કાર્ય છે એને એ રીતે કમ્પ્લીટ કરાવી શકો કે દરેક જે ડિવિઝન હોય છે, ડિપાર્ટમેન્ટ હોય છે, એમની વચ્ચે એક પ્રકારનું શું થાય, કોર્ડિનેશન અથવા તો સંકલન શક્ય બની શકે. કોમ્યુનિકેશન, exchange of written or oral thoughts, opinions and detailed means communication. The successful functioning of direction in the management mainly depends on the effective arrangement of communication. If this system is defective, then there cannot be dynamism in the management. Communication system જો ડિફેક્ટિવ હોય તો કંપની છે એમના મેનેજમેન્ટની અંદર કોઈ દિવસ ડાયનેમિઝમ તમે એસ્ટાબ્લિશ કરી શકશો નહીં. Then after commands, what the employees should do, what not to do, how to do, where to do and by which resources to do. For all these, the instruction or guidance is provided to the employees, which are called commands. હવે કમાન્ડ્સ પહેલાં તો કહેવાય કોને? બરાબર, કે એમ્પ્લોઈઝને જે આપણે કમાન્ડ આપીએ છીએ તો એમના દ્વારા આપણે ઇન્સ્ટ્રક્શન આપીએ, સૂચના આપીએ છીએ કે એમના દ્વારા આપણે એમને ગાઈડન્સ પ્રોવાઈડ કરીએ છીએ કે ભાઈ જે કર્મચારી કાર્ય કરે છે એમને શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, બરાબર છે, કઈ જગ્યાએ કાર્ય કરવું જોઈએ, કોને એ સબમિટ કરવું જોઈએ, કયા રિસોર્સનો ઉપયોગ કરીને કાર્ય કરવું જોઈએ, આ બધી જ વસ્તુ આપણે એમને સમજાવીએ, જેને આપણે કમાન્ડ કહીએ છીએ. ધીઝ કમાન્ડ્સ આર ઇસ્યુ બાય ધ હાઈ ઓફિસર્સ ટુ ધેર સબઓર્ડિનેટ્સ. આપણે ડેફિનેટલી ખ્યાલ જ છે કમાન્ડ કોણ ઇસ્યુ કરે અને કોને ફોલો કરવાનો છે. ધ કમાન્ડ શુડ બી ક્લિયર ઇનફ ટુ બી અન્ડરસ્ટુડ એન્ડ ઇમ્પ્લિમેન્ટેડ. The employee getting the command should have the desire to carry it out. Command does not mean the use of authority, it also includes cooperation. કમાન્ડનો મતલબ એવો નથી કે તમને જે ઓથોરિટી આપેલી છે એમનો તમે ડિસએડવાન્ટેજ લો. બરાબર, કમાન્ડ દેટ મીન્સ તમે એક પ્રકારે કોઓપરેટ કરો તમારા જે કર્મચારીઓ છે એમને. ઓકે, તો અહીંયા આ યુનિટ છે એ પૂર્ણ થાય છે. આઈ હોપ કે તમને બધાને બધા જ પોઈન્ટ છે એમને વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. અને કદાચ જો કોઈ ક્વેરી હોય, ડાઉટ્સ હોય તો કમેન્ટની અંદર જરૂરથી લખજો. બરાબર, હું કમેન્ટની અંદર જ તમને આન્સર આપવાનો પ્રયત્ન કરીશ. ફરીથી મળીશું નવા ટોપિકની સાથે, નવા યુનિટની સાથે, નવા ચેપ્ટરની સાથે. ત્યાં સુધી આવજો.